ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ શહેરના યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ માધ્યમ વર્ગના અને જરૂરિયાતમંદને સેવાઓ પૂરી પાડી હતી અને ટ્રસ્ટને આવી સેવાઓ આપતા 3 વર્ષ પૂર્ણ થતા રવિવારે તારીખ 26/4/2026ના સાંજે 8 વાગે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ દ્વારા સેવામાં આપેલ આખરી સફર એટલે કે જનાજા વાહન, વ્યાજ વગરની લોન, 20 રિક્ષાઓ, 37 સિલાઈ મશીન, 17 હાથ લારી, અન્ય લોકોને ધંધા માટે રોકડ ચેક મારફતે વ્યાજમાં સંકળાયેલા લોકોને બહાર કાઢ્યા। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ અને કોલેજ ફી ટ્રસ્ટને લક્ષ્ય વધુમાં વધુ જરૂરિયાતમંદ સુધી પહોંચવું। આગળ વધુમાં આ ટ્રસ્ટનું યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રોજેક્ટ એ તરફ છે કે ગાયનેકની હોસ્પિટલ શરૂ કરવાની। ટ્રસ્ટના સંચાલન પ્રમુખ જુબેરભાઈ મેમણ, ઇમરાનભાઈ મેમણ, શહીદભાઈ શેખ, દસ્તગીરી શેખ, ટ્રસ્ટના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીઓ મુફ્તી અશરફ રઝા સાહેબ રતનપુર, હાજી ખમીશાભાઈ, સુમારભાઈ સિંધી ખેડા, કાદર ઇફ્તિખાર બાપુ, હફીઝુદ્દીન બાપુ કાદરી, એડવોકેટ અશફાકભાઈ મહુદા, યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો, એમની ટીમ, મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો। પ્રોગ્રામ પત્યા બાદ જમાડવાનું નિયાજનું પણ આયોજન રાખ્યું હતું।